ખાદ્ય પદાર્થોમાં મિલાવટને લઈ અનેકવાર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અથવા આરોગ્ય વિભાગ સેમ્પલિંગ કરે છે, છાપેમારી કરે છે. જોડે સુરક્ષાના ભાગરૂપ કદાચ પોલીસ લઈ જતી હશે, પરંતુ પહેલીવાર એવું થયું છે કે પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી સેમ્પલિંગ કરાયું છે અને બહુ ગંભીર વિષય, ગંભીર મુદ્દે કર્યું છે. આપણે તમામ લોકો જાણીએ છીએ કે અમુક જગ્યાની જ ચા આપણને પસંદ હોય છે અને એ જ જગ્યાએ વારંવાર લોકો ચા પીવા જતા હોય છે અને આપણે ચર્ચા પણ કરતા હોઈએ છીએ કે ચામાં કંઈક મિલાવવામાં તો નહીં આવતું અને નશાનું, પરંતુ એ જ રીતે માત્ર ચા નહીં, એટલે કે ચાની ચૂસકી નહીં, આપણે જે નાસ્તો કરીએ છીએ એની અંદર પણ કદાચ ક્યાંક મિલાવવામાં આવતું હોય એવી પણ આશંકા એટલે થાય છે કે અનેક નાસ્તા સેન્ટર એવા હોય છે, અનેક લારી ગલ્લા એવા હોય છે કે ત્યાં વારંવાર જવાની ઈચ્છા થાય છે. અને વડોદરાની વાત કરી લે, વડોદરાના દ્રશ્યો જોજો. વડોદરાના અલગ અલગ ઠેકાણે 5 ટીમ બનાવી પોલીસે આજે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સાથે રાખી સેમ્પલિંગ કરાયું. એ સેમ્પલિંગ ચાનું પણ થયું, પાવભાજીનું પણ થયું, પેટીસનું પણ થયું, સેવ ઉસળનું પણ થયું. અને એ એમનેમ નથી થયું, હું ફરીથી કહું છું, પોલીસે ગહન અભ્યાસ કરી, લાંબા સમય સુધી સર્વે કરી પછી જ પોલીસને લાગ્યું કે કંઈક દાળમાં કાળું છે, જેના કારણે લોકો એકની એક જગ્યાએ ચા પીવા જાય છે અથવા તો એકની એક જગ્યાએ નાસ્તો કરવા જાય છે અને કંઈક લોચો છે. લોચામાં હું ફરીથી કહું છું, અત્યાર સુધી આપણે જે જોતા હતા આ ખાદ્ય પદાર્થોના પરિપ્રેક્ષમાં જોતા હતા, પણ અહીંયા આશંકા છે ક્યાંક ચાની જેમ જ અન્ય ખાદ્ય પદાર્થોમાં પણ એવું તો કંઈક નથી મિલાવવામાં આવતું ને, જેના કારણે લોકો એ ખાવા અથવા એ આરોગવાના આદિ થઈ જાય અને એ જ જગ્યાએ જાય. એટલે જ સેમ્પલિંગ થયું છે અને પ્રથમવાર આ થયું છે. આશા રાખીએ એ સેમ્પલમાંથી કશું ન નીકળે, પણ પોલીસે એક જાતે જ એક ઇનિશિયેટિવ લીધું છે, એટલે વડોદરા પોલીસને સલામ. પોલીસે પ્રયાસ કર્યો છે, જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કરવો જોઈએ અથવા નાર્કોટિક્સ વિભાગે કરવો જોઈએ એ જ પ્રકારે સર્વે કર્યા બાદ, હું ફરીથી કહું છું, પાયા વગર નહીં, સર્વે કર્યા બાદ વડોદરાની અંદર આ કાર્યવાહી થઈ છે. મારી સાથે 3 મહેમાન જોડાયા છે. વિવેકભાઈ પટેલ, પીઆઈ છે એસઓજીના, આરસી પટેલ, પૂર્વ ડીવાયએસપી છે, ડૉક્ટર યોગેશ પટેલ, મનોચિકિત્સક છે. આપ ત્રણેયનું સ્વાગત છે. મેં વિવેક પટેલ સાથે પહેલાં વાત કરી છે, એ જોઈ લઈએ. પટેલ સાહેબ, નમસ્કાર, આપનું સ્વાગત છે. શું કારણ રહ્યું કે ચાની કીટલી અને ખાનપાનના લારી ખૂમચા ઉપર પોલીસે છાપેમારી કરવી પડી, સેમ્પલિંગ કરાવવું પડ્યું? કયા પ્રકારના નશીલા પદાર્થની મિલાવટ થતી હોવાની આશંકા હતી અને એ આશંકા કેવી રીતે ઉદ્ભવી? જેમ આપને ખબર હશે કે કેટલીક વખત આપણને ઘરમાં કે પછી ઘરમાં કોઈ બાળકને અમુક ચોક્કસ જગ્યાએથી કોઈ પર્ટિક્યુલર ખાદ્ય પદાર્થ આરોગવાની આપણને એક લત કે આદત પડી જાય છે કે કોઈ ચોક્કસ જગ્યાની ચા છે કે કોઈ ચોક્કસ જગ્યાએ સ્કૂલમાં બાળક સ્કૂલની બહાર કોઈ લારીમાંથી કોઈ ચૂરણ કે કોઈ ગોળી કે એવો પદાર્થ કોઈ ખાવાની બાળકને વારંવાર ઈચ્છા થતી હોય અને બાળક ડિમાન્ડ કરતા હોય છે. તો જેથી વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ તરફથી વડોદરા શહેર એસઓજીને એક ખાદ્ય પદાર્થો જે ખાસ કરીને શાળા અને કોલેજની આસપાસમાં જે ખાદ્ય પદાર્થની જે ઇટરીસ છે કે જે ચા વેચે છે કે પફ બનાવે છે કે કોઈ ગલ્લા છે કે જ્યાં વારંવાર પાન ખાવાની આદત પડી જતી હોય છે, તો સાહેબ તરફથી અગાઉ એક સર્વે કરવામાં આવેલ, એક એક્ઝોસ્ટ સર્વે કરેલ. એ સર્વેમાં આપણે એક ખાનગી રીતે સર્વે કરાવીને એસઓજીના પોલીસ કર્મચારીઓ દ્વારા એક લિસ્ટ બનાવવામાં આવેલ, જેના આધારે આજરોજ વડોદરા શહેર પોલીસ એસઓજી ટીમ અને વડોદરા મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરને સાથે રાખીને 20 જેટલા સ્થળો ઉપર એક સામટા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન ફૂડ સેફ્ટી ઓફિસર્સ તરફથી ફૂડના સેમ્પલ લેવામાં આવ્યા છે અને એ ફૂડના સેમ્પલને આપણે એનું પર્ટિક્યુલર જે આજે સેમ્પલ લેવાનું કારણ છે એને આપણે નાર્કો કોઈ નશાકારક પદાર્થ કોઈ એમાં ઉમેરવામાં આવે છે કે કેમ એ બાબતે એનું લેબ ટેસ્ટિંગ કરવામાં આવશે અને લેબ ટેસ્ટિંગ કર્યા પછી એની આગળની જે કાયદેસર કાર્યવાહી છે એનડીપીએસ એક્ટ મુજબ જો કોઈ નશાકારક પદાર્થ મળી આવશે તો એના મુજબ આપણે કાર્યવાહી કરશું. પટેલ સાહેબ, આજે જે આપણે સેમ્પલ લેવડાવ્યા એ કયા પ્રકારની ફૂડ પ્રોડક્ટ હતી, એટલે કયા પ્રકારના ખાનપાનની લારીઓ હતી, કયા વિસ્તારમાં હતી, જેમાં આશંકા હોય
ક્યાંક કદાચ કંઈક નશાનો પદાર્થ મિલાવાતો હોય. સમગ્ર વડોદરા શહેર વિસ્તારમાં કીર્તિસ્તંભ પાસે આવેલા મહાકાળી સેવસળ, પછી એનાથી આગળ વડોદરા સ્કૂલ પાસે જે સમોસા બંધની લારી છે, ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં સ્કૂલના છોકરાઓ અને યુવાધન આવે છે. એના પછી આપણે ડેરીડેન વિસ્તારમાં આવેલ ખેતલા ટી સ્ટોલ, ડિલક્સ પાન, પછી રજવાડી ચાય, પછી સમા તળાવ પાસે આવેલ રજવાડી ચાયના લેઆઉટ ઉપર જેની ઉપર સ્કૂલ આવેલી છે, પછી રાજપટ્ટી સમોસા કરીને છે ક્રિસ્ટલ સ્કૂલની નીચે, પરિવાર 4 રસ્તા, પછી ભાઈ દાબેલી છે આયુર્વેદિક 4 રસ્તા ઉપર. એવી રીતે ટોટલ જે ફેમસ જે સ્થળો છે કે જે શાળાઓની આસપાસ ખાસ જે ઓપરેટ થાય છે જે ઇટરીઝ, એના ઉપરથી ખાદ્ય સેમ્પલો લેવામાં આવેલ છે. મારી સાથે યોગેશભાઈ જોડા છે. યોગેશભાઈ, આપનું શું આકલન છે? શું હવે નશો આવી રીતે ચાની અંદર મિલાવટ કરીને, સાથે જ અલગ ફૂડ પ્રોડક્ટમાં પણ આવું મિક્સિંગ કરીને, વચ્ચે નશાની ચોકલેટ આવતી હતી એ પણ આપણે જોયું, ચાની અંદર કેટલીક જગ્યાએ લોકો જતા એવું પણ જોયું. આપનું આકલન છે શું? કેવી રીતે નશાનો હવે નવી પેઢીને એના રવાડે ચડાવી વેપાર કરવાનો પ્રયાસ ચાલે છે? ચોક્કસપણે આ એક ગંભીર બાબત છે અને ઘણા એવા એડિક્ટિવ સબસ્ટન્સીસ આવે છે જે ફૂડના ટેસ્ટમાં મોહકતા લાવે છે, એના સ્મેલમાં મોહકતા લાવે છે અને વધુ કે એમાં મિલાવવામાં આવે તો તમે એક પ્લેટ વાનગી ખાવા ગયા હોય તો 4 ખાઈને આવો, એટલે તમારું એપિટાઇટ એકદમ ખુલી જાય, ભૂખ ખુલી જાય. એવો ગાંજાના અમુક પ્રકાર આવે છે, અમુક પ્રકારના એવા કેમિકલ સિરપ્સ આવે છે જેમે કોઈને ભૂખ ના લાગતી હોય એના માટે એપિટાઇઝર તરીકે વાપરતા હોય, જે એડિક્ટિવ પણ હોય છે. એ એમાં મિલાવવામાં આવતા હોય અમુક વાનગીના રસમાં, અમુક વાનગીના સોસમાં, અમુક ચીઝ આવતા હોય એમાં કેમિકલ્સ, કારણ કે જેન્યુન ચીઝ મળવી બહુ અઘરી છે, એટલે એ જ પ્રકારની ચીઝમાંથી બનતી વાનગી એ જ જગ્યાએ ખાવા માટે વિદ્યાર્થીને આકર્ષણ થાય કે અમુક ચોક્કસ સમયે એ ગમે તે બહાનું કાઢી અને જઈને ત્યાં જ જઈને ખાવે, તો આ એક ચોક્કસ ગંભીર બાબત છે. ને આપણું બાળક આવી જગ્યાએ જો ખાતું હોય તો કોર્પોરેશનને અથવા એસઓજી ટીમને જાણ કરવી જોઈએ અને એની તપાસ થવી જોઈએ. બીજી અગત્યની બાબત એવી છે કે મારી જાણકારી મુજબ એસઓજી ટીમ પાસે અમુક કિટ્સ હવે આવી છે, એની સ્પેશિયલ વાન આવશે કે જે ત્યાં સ્થળ પર જઈને જે વ્યક્તિએ ખાધું હોય એનું બ્લડ ટેસ્ટિંગ થઈ શકે અથવા એનું યુરિન ટેસ્ટિંગ થઈ શકે અને એમાં કયો પદાર્થ આવે છે એ તરત જ એનું વિશ્લેષણ 12 ડ્રગ કીટ આવે છે, 8 ડ્રગ્સ કીટ આવે છે, તમામ પ્રકારના કેમિકલનું ટેસ્ટિંગ ત્યાં જ થઈ જાય. અને જો મારી પાસે જે માહિતી છે મારા સોર્સિસ પ્રમાણે, તો ગુજરાત સરકારના ગૃહ સચિવ અને ગૃહ વિભાગે આ કીટોનો ઓર્ડર આપી દીધેલો છે અને આ કીટો આવી પણ ગઈ છે. અને આવી કીટો સાઉથમાં એક સ્ટેટમાં તો એમ્બ્યુલન્સ વાનો આવી ફરતી બી થઈ ગઈ છે, એટલે ઓન સ્પોટ તમને રિપોર્ટ આપી દે ને ઓન સ્પોટ એનું તરત નિરાકરણ થઈ જાય, એટલે બહુ સારી વાત છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, વડોદરાના પોલીસ કમિશનરને હું ખૂબ અભિનંદન આપું છું ને આ પ્રશ્ન પર સજાગ રહી અને એમણે આ કાર્ય કરવું છે. પણ મારી ભગવાનને એવી વિનંતી છે કે આમાં આવું કશું નીકળે નહીં. પણ આનો બીજો એંગલ વૈજ્ઞાનિક એ છે કે આટલું સસ્તું ફૂડ મળતું હોય તો ફૂડ સેફ્ટી, ક્વોલિટી ઓફ ફૂડ બી જોવાની જવાબદારી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટની છે અને ફૂડ એન્ડ સેફ્ટીની છે. કારણ કે કયા પ્રકારના કેમિકલ વપરાય છે, કયા પ્રકારનો ખાદ્યનો ખોરાક વપરાય છે, એનું રો મટીરિયલ શું છે એ જાણવાનો, મારું બાળક ક્યાં જઈને શું ખાય છે એ તો મારો ફંડામેન્ટલ રાઇટ છે કે એમાં કયા કોન્સ્ટિટ્યુઅન્ટ્સ ભેરવેલા છે, કયા કેમિકલ્સ ભેરવેલા છે, કયા પ્રિઝર્વેટિવ્સ ભેરવેલા છે, એ તો દરેક ફૂડ સ્ટોલ કે એની બહાર લખેલું જ હોવું જોઈએ કે અમારે ત્યાં આ વાનગીમાં આ મટીરિયલ વપરાય છે, આટલો એના કમ્પોનન્ટ્સ છે, એ જાણવાનો પ્રજાને અધિકાર છે. એટલે આ વિષય પર પણ આપના માધ્યમથી હું વડોદરા કોર્પોરેશનના અધિકારીઓને, પોલીસ કમિશનરને પણ જણાવું છું કે આ બી એક અમલમાં મૂકવા જેવી વાત છે. જી, આરસી પટેલ સાહેબ જોડાયા છે. પટેલ સાહેબ, પોલીસ ચાની કીટલી પર સેમ્પલ લેવા જાય, પોલીસ નાસ્તો બનતો હોય ત્યાં સેમ્પલ લેવા જાય એની આશંકા સાથે કે કંઈક નાર્કોટિક્સનું કદાચ હશે, આવી આશંકા. કળિયુગ આવશે એવું સાંભળ્યું હતું અને આનાથી ઘોર કળિયુગ શું હોઈ શકે કે હવે પોલીસે આ કાર્યવાહી કરીને આ હદ સુધી જવું પડે?
પોલીસના કામને હું સલામ એટલે ભરું છું કે ઇનિશિયેટિવ લીધું છે. રોનકભાઈ જી જી, આપને એક તો ધન્યવાદ કે આ પ્રવૃત્તિ તો હું જુનાગઢમાં ભણતો હતો 1976-77, પણ કેટલીક ચાની લારીઓ પ્રખ્યાત હતી કે જ્યાં જઈને જ અમે ચા પીતા. હવે આ ચા અથવા તો નાસ્તાની જગ્યાઓ ઉપર જે આ વડોદરા પોલીસે અને આરોગ્ય વિભાગે વડોદરા પોલીસે સર્વે કર્યો, એની આ ઝીણામાં ઝીણી લીધેલી ચીવટને હું સેલ્યુટ કરું છું. આ પોલીસને હવે મોટા દરવાજાઓ ઉપર પહોંચી નથી વરાય એમ થયું ત્યારે આવા અધિકારીઓએ સમાજમાં પેસી ગયેલી આ દૂષણને શોધવા માટે એક સર્વે કર્યો. વાહ, ધન્યવાદ પોલીસને સાહેબ. આટલી ચીવટ લેતી મેં ક્યારેય પોલીસ જોઈ નથી. અને એ શાના માટે? એ ગુજરાતના યુવાધન માટે, જેના ઉપર કાલે આ દેશનો પાયો રચાયેલો છે. એટલે સમાજ ચિંતિત થયો છે, પણ સમાજે કંઈ ના કર્યું તો આ પોલીસ અને કોર્પોરેશને જે કર્યું છે, જે ગુજરાત માટે ને દેશ માટે ઉદાહરણરૂપ છે. સૌ પોલીસને હું તો વિનંતી કરું, સૌ મા બાપને વિનંતી કરું, સૌ કેમ કે જાણીતા અડ્ડા બધા જાણીતા છે. આમાં કોઈ પાનનો ગલ્લો કે કોઈ ચાની કીટલી અજાણી નથી. હું આપને કહું કે હું ગોડાસર વિસ્તારમાં રહું છું. સ્મૃતિ મંદિર સામેના મરચી મેદાનની અંદર કેટલાક નબીરાઓ આ જમીનની અંદર પડીકીઓ સંતાડી દે છે અને પછી દિવસે આવીને શાંતિથી પેલું કરે છે. આ એક ઇન્ફોર્મેશન છે. પોલીસે ખૂબ સારું કામ કર્યું છે. એનો અર્થ તો એ થયો સાહેબ કે ગુજરાત હવે ઉડતા ગુજરાત બની રહ્યું છે. જો આ પાયાના પથ્થર એવા બાળકો, સ્કૂલના બાળકો, કોલેજના બાળકો જો આ રવાડે ચડી અને લપેટાઈ જશે તો આગળ ભારત દેશનું અને ગુજરાતનું ભવિષ્ય શું છે? એના માટે સરકારે, ભલે અગાઉના વક્તાએ કીધું કે સરકારે કેટલીક કીટ મૂકી છે. સાહેબ, સરકાર ક્યારે જાગી છે? જ્યારે ગુજરાતની અંદર બિલકુલ આનો પ્રવેશ થઈ ચૂક્યો છે. ગલ્લે ગલ્લે, ગામડાનો ગલ્લો કહો ચાહે શહેરનો ગલ્લા સુધી પકડ આવી ગઈ છે. ત્યારે આપણે વાન મોકલીશું ને તપાસ કરાવીશું ને, પણ જો આવતું નાર્કોટિક્સ અથવા આવતો નશો રોકવામાં આપણે નિષ્ફળ ગયા છે એવું આપણે માનવું પડશે. નશો ગુજરાતના ગામડે ગામડે, ગલ્લે ગલ્લે, ઘર ઘર સુધી પહોંચી ગયો છે. એના માટે જવાબદાર કોણ છે? આપણે સૌ છીએ, પણ સરકાર વિશેષ છે. સરકારે જે કડકાઈ નથી કરી, કરવી જોઈતી હતી. ઉડતા ગુજરાત બની ચૂક્યું છે. આજે આ ડિબેટ કેમ કરવી પડે છે? આપણે સ્કૂલના બાળકોની, અત્યાર સુધીમાં આપણે મોટા માણસો ગંજેરીઓની ડિબેટ કરતા હતા. હવે બાળકો, સ્કૂલના બાળકો અને કોલેજના બાળકોની આ ચિંતા કરવી પડી છે. એટલે આપના માધ્યમથી હું તો પોલીસ ડિપાર્ટમેન્ટને પણ વિનંતી કરું છું કે તમે વડોદરા પોલીસે જે ઇનિશિયેટિવ લીધું છે એવું દરેક લે અને આપણા યુવાધનને બરબાદ થતું બચાવે, એમાં આપણે અગ્રેસર રહીશું તો કુદરત પણ આપણને આશીર્વાદ આપશે. યોગેશભાઈ, અંતિમ સવાલ, શું નશો કરવાના લોકો આદી છે એટલે નશીલા પદાર્થ મિલાવટ કરી અને પીરસવામાં આવે છે, કે પછી આવી રીતે મિલાવટ કરી પીરસી વધુ વેપાર ખેંચવાનો પ્રયાસ થાય છે? બંને છે. અમુક લોકો એડિક્ટિવ છે જ, એડિક્ટિવ પર્સનાલિટી હોય કે જે તણાવનો સામનો ના કરતા હોય, જે કોઈ માનસિક બીમારીથી પીડાતા હોય, એવા લોકોનો એક વર્ગ છે જેને આવા પદાર્થોનું સેવન કરવું પડે છે. અને એકવાર એમને ત્યાં જવાથી ફીલ ગુડ ફેક્ટર આવતો હોય કે એમની સમસ્યાનું નિવારણ થઈ જતું હોય, તો ત્યાર પછી અમુક સમયે, ચોક્કસ સમયે, ચોક્કસ સ્થળે એમને જવાની તલબ લાગે છે. એક સાયકોલોજીકલ ડિપેન્ડન્સ કહેવાય. અને ત્યાર પછી ફિઝિકલ ડિપેન્ડન્સ આવે. અને જો એ લે નહીં, એમાં પદાર્થ કે વાનગી લે નહીં, તો તેમને શારીરિક તકલીફ થાય છે. અને એ જો લીધા પછી એમાંથી રિલીફ મળે તો એને પોઝિટિવ રીઇન્ફોર્સમેન્ટ કહેવાય. એટલે આવી રીતે આ સાયકલમાં વિદ્યાર્થી હોય, બાળક હોય, નવયુવાન હોય, યુવતી હોય, એ ફસાઈ જાય છે. અને આટલું સસ્તું બીજા વ્યસની પદાર્થો ઘણા મોંઘા મળે અને સમાજમાં સ્વીકૃત નથી. ત્યારે આવી લારીઓ પર જઈને આપ ખાઓ તો એ સમાજમાં તમને સ્ટિગ્મા નથી લાગતો અને સ્વીકૃત છે. એટલે એમાં કંઈ છોછ રહેતી નથી. અને 20, 25, 30 જેવી જેની પૈસાની સ્થિતિ એ પ્રમાણે એને એનો નશો કરવાનો પદાર્થ મળી રહે છે.
તો આ બધીને રોકવી જ જોઈએ. અને આમ પણ જે દરેક જગ્યાએ ટોપીઓની માફક જે આ ખાણપાણીની લારીઓ અને આવું બધું ખુલી ગયું છે એ લાંબા ગાળે પણ યુવાધનના શારીરિક સ્વાસ્થ્ય માટે પણ સારું નથી અને માનસિક સ્વાસ્થ્ય માટે પણ સારું નથી. એટલે આ બંધ તો થવું જ જોઈએ. આ બંનેનો ખૂબ ખૂબ આભાર. ખેર, હું ફરીથી સ્પષ્ટતા કરી દઉં, આ સેમ્પલ લેવાયા છે. એ પાવભાજી હોય કે પછી સેવ ઉસળ હોય, આશંકા સાથે સેમ્પલ લેવાયા છે કે નશો અંદર ઉમેરી અને પીરસવામાં આવતા હશે. આશા રાખું આ સેમ્પલ નેગેટિવ થાય, અંદર ન હોય કશું. પણ એ હકીકત છે કે આપણે તમામ લોકો જાણીએ છીએ કે અમુક જ જગ્યાએ આપણને ચા પીવા જવાની, નાસ્તો કરવાની આદત પડી જાય છે. આદત પડે છે ત્યાં આશંકા છે. હું ફરીથી કહું છું, આશા રાખીએ કે સેમ્પલ ફેલ જાય. પણ વડોદરા પોલીસે એક સારું કામ કર્યું છે, સારી પહેલ કરી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પણ આ મુદ્દે વધુ ધ્યાન રાખવું, વધુ સતર્ક થવું જરૂરી છે. મિલાવટ હતી પહેલાં અખાદ્ય પદાર્થોની, અને હવે જો નશીલા પદાર્થોની મિલાવટ થતી હોય તો એને રોકવું જરૂરી છે. આપણે પોતે પણ સતર્ક થવું જરૂરી છે, સમજ કેળવવી જરૂરી છે. અને આપણે જો સમજ કેળવીશું તો કોઈ જબરજસ્તી નશાવાળી ચા પીવડાવતું નથી, કોઈ જબરજસ્તીથી નશાવાળા સમોસા નથી ખવડાવતું, કોઈ જબરજસ્તીથી નશાવાળી ચોકલેટ નથી ખવડાવતું. એટલે આપણે પોતે પણ સતર્ક થવું પડશે. બાળકો ઉપર જાસૂસી નથી કહેતો, પણ નજર ચોક્કસ રાખવી પડશે.